રાજકોટના ધોરાજીમાં રસ્તા પર પાણી વહેતા થયા છે। જી હા, વોર્ડ નંબર 8માં પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો બગાડ થયો છે। મોડી રાત્રે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું। એક તરફ ઉનાળાની શરૂઆતમાં અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને તેવામાં અહીં પાણીનો વેડફાટ થયાના દ્રશ્યો સામે આવ્યા છે। પાટણના સિદ્ધપુરમાં સરસ્વતી નદીને પુનઃજીવિત કરવાનું કાર્ય રાજ્ય સરકારે હાથ ધર્યું છે। નદીમાં બારે માસ પાણી ભરેલું રહે અને તે માટે આયોજન હાથ ધરાયું છે। ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી થનારી જળસંચય કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું। કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા। ધાર્મિક રીતે અનેરો મહત્વ ધરાવતી સરસ્વતી નદીને માધુપાવડિયા ડેમ પાણીની પાઇપલાઇનથી ભરવામાં આવે છે અને આ પાણી પણ બારેમાસ ન રહેતું હોવાથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકી થતી હોય છે। આ યોજના બાદ નદીમાં બારેમાસ પાણી રહેશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। કામ 1 કિલોમીટર સુધી કાઢી આગળ અને પાછળ બંને બાજુ એટલે 2 કિલોમીટર જેટલું થાય, 300 મીટર ચોડું અને 3 મીટર જેટલું ઊંડું આ રીતનું મોટું અભિયાન ધોળકિયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર કરવા જઈ રહી છે। ન્યૂઝ 18 નેટવર્કનો મેગા ઓપિનિયન પોલ। પહેલા અમે બિહારની વાત કરી, હવે મધ્યપ્રદેશની વાત કરી રહ્યા છે। મધ્યપ્રદેશની જે બેઠકો છે 29 માંથી 28 એનડીએ ને, જી હા, તો ઇન્ડી ગઠબંધનને મળી શકે છે એક બેઠક। જે ઇન્ડિયા ગઠબંધન છે તેને એક જ માત્ર બેઠક મળી શકે છે। આ સૌથી મોટી વાત અહીંયા સામે આવી રહી છે। ન્યૂઝ 18 નેટવર્કનો આ મેગા ઓપિનિયન પોલ છે। ફરી એક વખત બાજી આમની તરફ છે, એટલે કે બીજેપી એનડીએ ગઠબંધનની તરફ આ બાજી જતી જોવા મળી રહી છે। શૈલેષભાઈ, બિહારની વાત હોય કે મધ્યપ્રદેશની વાત હોય, એ બધી જ જગ્યાએ આપના ઓપિનિયન પોલ જે છે એ ઓપિનિયન પોલ કરતા ચૂંટણી પછીના રિઝલ્ટો દેખાતા હોય અને ન્યૂઝ 18 રિઝલ્ટ દેખાડતું હોય એવું જ ક્યાંક ને ક્યાંક ચિત્ર આવી રહ્યું છે। કારણ કે લોકોને ખબર છે કે કોણ આપણી સાથે રહે એમ છે। અને એમાં મધ્યપ્રદેશની વાત હોય કે બિહારની વાત હોય કે સમગ્ર દેશની વાત હોય, એ 4 કરોડ ગરીબોને પાકું મકાન આપ્યું છે, એનું જ આ પરિણામ છે। એ 11 કરોડ પરિવારો જે છે એને નળથી જળ આપ્યું છે, એનું આ પરિણામ છે। 25 કરોડ લોકો છે એને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે, એનું આ પરિણામ છે। 55 કરોડ લોકો છે એને આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યું છે, એનું આ પરિણામ છે। અને 50 કરોડ લોકો છે એનું બેંક એકાઉન્ટ, કોઈનું બેંકમાં કોઈથી બેંક જોઈ નહોતી એવા લોકોને બેંક એકાઉન્ટ ખોલ્યું છે, એનું આ પરિણામ છે। અને જે પ્રકારે કેન્દ્રની સરકાર વિકાસના કામ કરે છે કે એ એમ્સની વાત હોય, એરપોર્ટની વાત હોય, એ કદાચ સીએની વાત હોય, એ કાયદો અને વ્યવસ્થાની વાત હોય, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, એ આઈટી ક્ષેત્રની વાત હોય, કે એ કદાચ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત હોય, મેક ઇન ઇન્ડિયાની વાત હોય, ડિજિટલ ઇન્ડિયાની વાત હોય, તમામ ક્ષેત્રમાં એ કદાચ એક્સપોર્ટ કરવાની વાત હોય કે આત્મનિર્ભર ભારત પરની વાત હોય, તમામ રાજ્યોને સ્પર્શે છે એવી યોજનાઓ લાવ્યા છે। અંત્યોદય એટલે છેવાડાના માનવ સુધી આ જે વિકાસના ફળ પહોંચાડવાની વાત હોય કે રેલવેનું આધુનિકરણ કરવાની વાત હોય, તમામ બાબતમાં અમે અગ્રેસર રહ્યા છીએ। એટલે આ પરિણામ જે પરિણામ હતું મધ્યપ્રદેશમાં 29 માંથી 28 બેઠક, સેમ આ વખતે પણ એ જ છે। આ એક બેઠક કઈ કમલનાથના દીકરાની એવું નથી સંધ્યા, ભાઈએ એમ કીધું કે દસ્તાવેજ કરી, એટલે દસ્તાવેજ તો આખા દેશ પર હમણાં પરિણામો આવશે એટલે દેખાશે। સંધ્યા, મને હસવું એ આવે છે કે મારા સાથી મિત્ર ભાજપના મિત્ર એમ કીધું કે કદાચ તમે ઓપિનિયન પોલની રિઝલ્ટ બતાવી રહ્યા એવું ચિત્ર તો જરા એમને તામિલનાડુ, તેલંગાણા, કેરળ એ બધાના બી ઓપિનિયન પોલ બતાવ્યો તો એટલે નહીં, તમે બતાવશો જ મને વિશ્વાસ છે, પણ એ આવે ત્યારે ભાઈ છટકી ના જાય એટલા માટે હું યાદ દેવડાવું છું કે આમાં ટ્વીટ કરીને દે કે હું આવું બોલ્યો હતો। બીજી બાબત સંધ્યા, આ દેશના દરેક નાગરિકને ખાતામાં 15 લાખ આપવાનો ઝાંસો કોણે આપ્યો હતો? એ ઝાંસારામ કોણ હતા? આ દેશની મહિલાઓને ગેસનો સિલિન્ડર જ્યારે આ દેશમાં કોંગ્રેસની યુપીએના શાસનમાં 500 રૂપિયાનો હતો, સબસિડી વાળો ગેસનો સિલિન્ડર મળતો હતો, ત્યારે પણ ચૂંટણીલક્ષી ભાષણોમાં એ ગેસનો સિલિન્ડર મોંઘો છે એવો ઝાંસો આપીને બહેનોને છેતરનાર આ દેશના કયા નેતાઓ હતા, કઈ પાર્ટીના રાજનેતાઓ હતા? આ દેશના ખેડૂતોને 2014ની ચૂંટણી પહેલા જાહેર મંચ ઉપરથી આંકડો કીધો, સાલ કીધી, 2022માં દરેક ખેડૂતની આવક ડબલ થશે। આજે 2020 થી ખેડૂતો દિલ્હીની સરહદો પર ખિલ્લા ઠોકીને સરકારે એમને આવતા રોક્યા છે। શરમ આવી જોઈએ આવા ઝાંસા
અને આવા મુંગેરીલાલના હસીન સપના જેવા જે બણબાંગો ફૂકે છે, જે લોકો ખોટા વાયદા આપે છે, વચનો આપે છે, જ્યારે 60 રૂપિયે પેટ્રોલ હતું અને 48 રૂપિયે ડીઝલ હતું, ત્યારે એવા મહંતોને એવા મંચ બનાવી દેવા, એવા ઝાંસા સરકારી ફાયદો આપીને એવા રામદેવ બાબા જેવા બાબાઓને જાહેર મંચ બનાવી દેતા હતા. એ મંચ બનાવનાર અને ફંડ આપનારા લોકો કયા હતા એને આખો દેશ ઓળખી ગયો છે. આજે એ બાબા રામદેવ ક્યાં ખોવાઈ ગયા? આજે માથા પર હાથ રાખીને અમિતભાઈ, જે અમિતભાઈ, જંતર સીટોની મંતર વાત કરો ને. નહીં, હું સીટોની સંધ્યા 29 માંથી 28 આ તરફ જઈ રહી છે. તમારી પાસે ચૂંટણી શું વાયદા છે? નહીં. તમારી જ્યારે- પાસે શું છે ને કેમ હું નથી એની વાત- આવતું? એ તો વાત કરો સંધ્યા, હું કે કેમ એની ચલો વાત- હવે હું એની એ વાત સવાલ પર કરું છું. આવીએ. હું એની વાત મધ્યપ્રદેશમાં જે કરું. સવાલ પૂછવામાં આવ્યો હતો, છેલ્લા 5 વર્ષની અંદર તેમની પરિસ્થિતિ શું છે, આર્થિક જે રીતે કેટલી બદલાઈ છે તેને લઈને સવાલ કરવામાં આવ્યો. જનતાએ શું કીધું? કારણ કે 28 બેઠક આપી છે તો જનતાએ જાણવું પડશે. 83% લોકો સંધ્યા કહી રહ્યા છે કે પહેલા કરતા સારી છે. 29 બેઠક કેમ એ ખબર પડે, પહેલા જેવી જ છે તેવું 12% લોકોનું પહેલા કરતા વધુ ખરાબ છે તેવું 3%નું ને ખબર નથી, કહી ન શકાય. પ્રશાંતભાઈ, અગેન એ જ વાત જે સંધ્યા પણ કહી રહ્યા હતા, આની પહેલા પણ વાત થઈ રહી હતી. હજી એક વધુ એક મહત્વનો સવાલ સંધ્યા એ પણ લઈ લઈ આવી. બીજો એક સવાલ પણ એ આવ્યો છે કે તમે આગામી 1 વર્ષમાં તમારા અમદાવાદ મનપાની બેદરકારીના કારણે લોકોને ફરી એક વખત હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પૂર્વ વિસ્તારના ઓમનગર ક્રોસિંગ નજીક રસ્તા પર ડ્રેનેજની લાઇન ઉભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. રસ્તા પર ડ્રેનેજના ગંદા પાણીના કારણે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. સંબંધિત અધિકારીઓને ફોન કરતા અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. તિજોરી શાખાના અધિકારીએ આપઘાત કરી લીધો છે. ભાવનગરમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક અધિકારી પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી. ગાંધીનગરમાં તિજોરી શાખામાં નાયબ નિર્દેશક તરીકે ફરજ બજાવતા અધિકારીએ આત્મહત્યા કરી લીધી. પોતાના વતન ભાવનગરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ગાંધીનગરમાં 2-3 દિવસની રજામાં આવેલા બીબી રાવલે અગમ્ય કારણોસર આપઘાત કર્યો. મૃતક અધિકારી પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. ભરતનગર પોલીસે સુસાઇડ નોટના આધારે આત્મહત્યા મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાત ડાંગની. ડાંગમાં ઐતિહાસિક મેળાને લઈને વેપારીઓમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. આગામી 20 તારીખથી ડાંગ દરબારનો મેળો યોજાવા જઈ રહ્યો છે. તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ વર્ષે ડાંગ દરબારના મેળા માટે પ્લોટના ભાવ વધારવામાં આવ્યા છે, જેને લઈને વેપારીઓએ કલેક્ટર કચેરીએ પહોંચી ભાડું ઘટાડવાની માંગ સાથે આવેદન આપ્યું છે. વેપારીઓનું કહેવું છે કે ગયા વર્ષે આ જ પ્લોટના ભાવ 1800 રૂપિયા હતા. આ વર્ષે તેમાં 1.5 ગણો ભાવ વધારો ઝીકી 4000 રૂપિયા કરાયો છે. ત્યારે તંત્રના અણઘડ નિર્ણયને લઈને વેપારીઓમાં નારાજગી વ્યાપી છે અને આ ભાવ વધારો પરત ખેંચવા સ્થાનિક આગેવાનો અને વેપારીઓ સાથે મળી કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં જે ડાંગ દરબાર યોજાવાનો છે એમાં જે પ્લોટનો ભાવ વધારો કરવામાં આવેલો છે એ બિલકુલ અયોગ્ય છે અને અવ્યાજબી છે. ગયા વર્ષે 1800 જેટલો ભાવ હતો. એમાં જે થોડો ઘણો વધારો થાય તે અમને કોઈ વાંધો નથી, પણ આ તો ડબલથી વધારે કરી નાખવામાં આવેલા છે, જે બિલકુલ અયોગ્ય છે. એના માટે વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તો એ વ્યાજબી કરવામાં આવે એવી આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને આપ્યું છે. આ ભાવ વધારા પછી પણ જોવામાં આવે તો 4000 રૂપિયા પ્લોટના છે. એના પછી ગ્રામ પંચાયત અલગથી ઉઘરાણી કરે છે અને જીબી વિભાગ અલગથી ઉઘરાણી કરે છે લાઇટ માટે. તો એ પ્લોટ એક દુકાનવાળાને એ લગભગ 5000માં પડી શકે છે. તો કલેક્ટરશ્રીને અમારી એ જ રજૂઆત હતી કે આ ભાવ ઘટાડો કરવામાં આવે. રાજકોટમાં લગ્ન પ્રસંગમાં મહેમાનના સ્વાંગમાં આવી ચોરી કરનારી કડિયાસાસી ગેંગ ઝડપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે 6 જેટલા સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં 44 જેટલા ગુના આચરવામાં આવ્યા હોવાની કબૂલાત કરાઈ છે. આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રાજકોટ જિલ્લાના વતની છે. સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક તથા અમદાવાદની અંદર અને તે ઉપરાંત મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન આ 3 રાજ્યોની અંદર અનેક ચોરીઓ આચરવામાં આવેલ છે. તેમાંથી આપણી પાસે જે એફઆઈઆર છે તે મુજબ આપણે આશરે 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ જે કિંમતી મુદ્દામાલ છે તે કબજે કરેલો છે તેઓની પાસેથી.